यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। समग्र विश्वनी अंदर एक प्रश्न वारे वारे चर्चाई रहेलो छे कि भगवान एमनो आकार छे अथवा तो नथी। घणा बधा आस्तिको एवं मानी रहेला छे कि भगवान ने आकार छे। घणा लोको एवा पण रहेला छे कि जे लोको एवी मान्यता धरावे छे कि भगवान ने कोई पण प्रकारनो आकार नथी, भगवान निराकार रहेला छे। तो घणा भगवान ने साकार पण समझे छे। आ बंने प्रश्नो आदि अनादि थी चाल्या ज आवे छे। बंने प्रकारना प्रमाणु शास्त्रनी अंदर प्राप्त थाय छे, परंतु जे साकारवादीओ रहेला छे ए निराकारवादी जे प्रमाणो होय एना अर्थघटनो करे छे, अने जे निराकारवादी रहेला छे ए पण पोतानी रीते शास्त्रोने समजावी रहेला छे। अपना भारतवर्षनी अंदर वेदोथी मांडी अने पुराणो इतिहासो स्मृति ग्रंथो के आगम ग्रंथो वगैरेनी अंदर भगवान ने साकार तरीके वर्णववामां आवेला छे, परंतु आने आ ग्रंथोमांथी ज जे निराकारवादीओ रहेला छे ए पोताना पक्षનું મંડન કરવા માટે, પોતાના પક્ષને સબળ બનાવવા માટે, મજબૂત બનાવવા માટે એના અર્થઘટનો કરી રહેલા છે। તો ભગવાન ક્યાં બેઠા છે, ક્યાં બેઠા છે, કેવી રીતે બેઠા છે, શું કરી રહેલા છે, भगवान नो आकार कया प्रकारनो रहेलो छे, भगवान नी प्रवृत्ति शुं रहेली छे, भगवान केवा प्रकारना शोभे छे, भगवान नु सिंहासन केवा प्रकारनु रहेलू छे, भगवान नु मुख कमल केवा प्रकारनु छे, भगवान ने माथे वाळ छे के नहीं, भगवान दाढ़ी मूछ धरावी रहेला छे के नहीं, भगवान नो आकार पुरुषना जेवो छे के स्त्रीना जेवो रहेलो छे, भगवान पोते हलन चलन करे छे के नहीं करता,
ભગવાન એક ઠેકાણે બેઠેલા છે કે સર્વત્ર ફરી રહેલા છે? ભગવાન ફરવા માટે જાય છે તો ભગવાનની સાથે કોઈ વાહનો છે કે નહીં? જો ભગવાનની સાથે વાહનો હોય તો એવા કેવા પ્રકારના વાહનો રહેલા છે? આવા ઘણા બધા પ્રશ્નો અધ્યાત્મ માર્ગની અંદર માણસોને સતાવતા હોય છે, પરંતુ આપણા મહાન ઋષિઓએ, શાસ્ત્રોએ એના સચોટ પ્રમાણો પણ આપેલા છે. જો એ પ્રમાણોનો આપણે થોડો ખ્યાલ કરવામાં આવે, એ પ્રમાણોને જો આપણે સમજીએ તો આ બધા જ પ્રશ્નોનું સુપેરે આપણે નિરાકરણ પ્રાપ્ત કરી શકીએ અને એટલું નક્કી કરી શકીએ કે ભગવાન કોઈક જગ્યાએ બેઠેલા છે. ભગવાન પોતે એક જગ્યાએ બેઠા બેઠા અનંત કોટી બ્રહ્માંડોની અંદર પોતાની દિવ્ય શક્તિ દ્વારા, પોતાના સામર્થ્ય દ્વારા સર્વત્ર રહેલા છે. તો ભગવાનને જો આપણે સાકાર સમજીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર ઘણા પ્રકારના લાભ થાય છે. આપણે ઘણા પ્રકારની જે ખોટી માન્યતાઓ એનાથી બચી જઈએ છીએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર બહુ સુંદર આના જવાબો પણ આપેલા છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખ દ્વારા આનું સુંદર સમાધાન પણ આપેલું છે કે ભગવાન ખરેખર આકાર વાળા છે, ભગવાન ક્યાંક બેઠા છે, ભગવાન પોતે પ્રવૃત્ત રહેલા છે. એવી વાતો સુંદર વચનામૃત અને અન્ય ગ્રંથોની અંદર કરવામાં આવેલી છે. ગઢડા પ્રથમ પ્રકરણના 37મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર રીતે સમજાવતા કહે છે કે એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય એને માથે કાળ કર્મ અને માયા એનો કોઈ હુકમ રહેતો નથી. અને જો એને દંડ દેવો હોય, એને કઈક શિક્ષા કરવી હોય તો ભગવાન પોતે જ એને દંડ આપે છે, શિક્ષા કરે છે, પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી. ટૂંકમાં ભગવાન એને બધું જ કરે છે. એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે આ દેહ મૂકી અને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે. ચૈતન્યની મૂર્તિ એટલે કેવળ જ્ઞાનની મૂર્તિ નહીં, પરંતુ એક દિવ્ય મૂર્તિ, એક દિવ્ય આકાર, એક બ્રહ્મમય તનુ, એક સુંદર વિગ્રહ, એક અલૌકિક દેહ એને પ્રાપ્ત થાય છે અને ભગવાનની ત્યાં આગળ સેવા કરી રહેલા છે. તો આની ઉપરથી આપણને સમજાય કે ખરેખર ભગવાનના ધામમાં એવા પવિત્ર જીવાત્માઓ, એવા દિવ્ય આત્માઓ ત્યાં આગળ જાય છે અને એમને દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે. જે શરીર એનો કોઈ દિવસ નાશ નથી થતો, જે શરીર હંમેશને માટે રહે છે, એ શરીરની અંદર કોઈ વિકૃતિ આવતી નથી, એ શરીરની અંદર કોઈ ભૂખ, તરસ કે થાકનો અનુભવ થતો હોતો નથી, એ શરીરની અંદર કોઈ પણ પ્રકારની ખરાબી જોવા મળતી નથી, એ શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પણ જોવા નથી મળતો. એવું એક દિવ્ય શરીર ભગવાનના ધામની અંદર પવિત્ર આત્માઓ પ્રાપ્ત કરે છે અને ભગવાનની સેવાની અંદર હજુર રહે છે.
ગઢડા મધ્ય પ્રકરણના 39માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું જણાવે છે કે ભગવાનને સાકાર જાણીને જો નિષ્ઠા રાખી હોય ને કદાચિત તેથી કંઈક પાપ થઈ જાય, કારણ કે માણસ છે, માણસથી તો પાપ ચોક્કસ થાય જ. ગચ્છતા સ્ખલનમ ભવત્યેવ ક્વાપી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. તો એર ઇઝ હ્યુમન. માણસ ભૂલ કરે એ વાસ્તવિકતા રહેલી છે. કોઈ પશુ ભૂલ નથી કરતું, કોઈ સત્પુરુષો ભૂલ કરતા હોતા નથી, કે ભગવાન સ્વયં કોઈ ભૂલ કરતા હોતા નથી. પણ માણસની તો સ્વાભાવિક રીતે ભૂલ થઈ જાય, અને એની કદાચ ભૂલ થાય, પાપ થઈ ગયું હોય તો એનો શો ભાર છે, કારણ કે ભગવાનને સાકાર જાણે છે, એની નિષ્ઠા રાખે છે. અને પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વ બળી જશે અને એનો જીવાત્મા ભગવાનને પામશે. એના જે કઈ પાપ, પાપ એટલે એક પ્રકારની પીડા, પાપ એટલે એક પ્રકારનો સંતાપ, પાપ એટલે એક પ્રકારનું માનસિક તાપ ઉત્પન્ન થાય એ પ્રકારનું વલણ. પાપ અને પુણ્ય જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ પુણ્ય એટલે આપણે કંઈક સુખી થઈએ, પવિત્ર બનીએ, અંદરથી આનંદનો એક અહેસાસ પ્રાપ્ત થાય, એને કહેવાય પુણ્ય. અને અંદરથી પીડા, દુઃખ, દર્દ, પરિતાપ, સંતાપ આ બધું થાય એને કહેવાય પાપ. જે ભગવાનને નિરાકાર માની રહેલા છે એને ખરેખર આ બધું થાય છે. અને જે ભગવાનને સાકાર માને છે એને સુખનો અનુભવ થાય, આનંદની અનુભૂતિ થાય, એને મજા આવ્યા રાખે, એને અંતર ભર્યું ભર્યું લાગે, સર્વત્ર એને એક જીવવાનો લહાવો પ્રાપ્ત થાય. આ પાપ અને પુણ્યની વ્યાખ્યા આપણા મહાપુરુષોએ અને શાસ્ત્રોએ આપેલી છે. તો ભગવાન સાકાર છે આવું જો આપણે માનીએ તો આવા પ્રકારના જબરદસ્ત લાભ થાય છે. અને જો ભગવાનને નિરાકાર માનીએ તો એના દ્વારા ઘણા પ્રકારના આપણા જીવનની અંદર ગેરલાભ પણ પ્રાપ્ત થતા હોય છે. જે વાત પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃત ગ્રંથની અંદર કરેલી છે, એ ભગવાનને નિરાકાર જાણીને કોઈ જો ધ્યાન કરે, ઉપાસના કરે તો એ બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. ગઢડા પ્રથમ પ્રકરણના 64માં વચનામૃતની અંદર આ વાત કરવામાં આવી. ભગવાનને કોઈ નિરાકાર જાણે, ભગવાનનો કોઈ આકાર નથી. હવે આકાર વિના ધ્યાન કઈ રીતે થઈ શકે? આકાર વિના ભગવાનની ઉપાસના કઈ રીતે થઈ શકે? એટલે ચોક્કસ કોઈ ભગવાનનો આકાર તો હોવો જોઈએ, તો જ આપણે ધ્યાન કરી શકીએ. અન્યથા ધ્યાન ઘટી જ ન શકે. કારણ કે ધ્યાન કરવું હોય તો એના માટે કોઈક સામે પાત્ર જોઈએ, કોઈક આલંબન જોઈએ, કોઈક આકાર જોઈએ કે જેનું આપણે ધ્યાન કરી શકીએ, જેનું અનુસંધાન રાખી શકીએ, જેને આપણે સંભાળી શકીએ, જેમાં આપણા મનની વૃત્તિઓને સ્થિર કરી શકીએ, જેમાં આપણે સંલગ્ન થઈ શકીએ. પરંતુ જો કોઈ આકાર જ ન હોય, જેમ કે આકાશ, તો આકાશનું ધ્યાન કઈ રીતે કરવું? કારણ કે એનો કોઈ આકાર જ નથી. અને આકાર વિના એનું ધ્યાન કઈ રીતે શક્ય થાય? એટલા માટે ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે. જો કે ધ્યાન ઉપાસના થઈ શકે એવું જ નથી, પણ એવું એક માનસિક વલણ ગોઠવે કે આ પ્રકારે ભગવાન રહેલા છે, તો એ બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે.
બ્રહ્મની અંદર પોતે એ લીન થઈ જાય, બ્રહ્મના તેજની અંદર એ પોતે ભળી જતો હોય છે, એનો આત્મા તો રહે. એકાએક જેમ નદી સમુદ્રની અંદર મળી જાય અને વિલીન થઈ જાય એવી રીતે વિલીન થતો નથી, પરંતુ એ બ્રહ્મ સુષુપ્તિ કેતા ભયંકર અંધકારની અંદર એ પ્રવેશ કરે છે, અજ્ઞાનની અંદર એ પ્રવેશ કરી જાય છે અને કોઈ દિવસ પાછો નિસરતો નથી. અર્થાત એને કોઈ દિવસ પછી સુખની અનુભૂતિ થતી હોતી નથી અને ભગવાન થકી કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય, સામર્થ્ય, કંઈક કરવાની શક્તિ એને પ્રાપ્ત થતી હોતી નથી. એટલા માટે ભગવાનને હંમેશા સાકાર માનવા, આ નિરાકાર માનવાથી એને ભયંકર નુકસાન થાય છે, ગેરલાભ થાય છે. એટલા માટે ભગવાન કોઈક જગ્યાએ બેઠેલા છે, કોઈક જગ્યાએ ભગવાન રહેલા છે. આપણે આવી એક દ્રઢ પ્રતીતિ આપણા અંતઃકરણની અંદર આપણે રાખવી. ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વચનામૃતોની અંદર આની વાતો કરેલી છે. લોયા પ્રકરણના 16મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે માણસની અંદર બધા જ ગુણ હોય, સર્વે ગુણે સંપન્ન હોય, પણ જો ભગવાનને અલિંગ સમજતો હોય, અર્થાત ભગવાનની કોઈ મૂર્તિ નથી, ભગવાન મૂર્તિમાન નથી એવું સમજતો હોય તો એને મોટામાં મોટો દોષ છે. આમ તો એની અંદર ઘણા પ્રકારના ગુણ રહેલા છે એટલે ગુણવાન કહેવાય, સમાજની દ્રષ્ટિએ સારો પણ ગણાય, પણ ભગવાનને એ નિરાકાર સમજી રહેલો છે એ મોટામાં મોટો દોષ છે. અને એને કરીને બીજા જેટલા કઈ સારા ગુણો હોય, બીજું જેટલું કઈ એની અંદર સારું હોય એ તમામ દોષરૂપ બની જાય. જેવી રીતે સુંદર સુરતી દૂધપાક બનાવવામાં આવેલો હોય અને અદ્ભુત દૂધપાક હોય, આમ પીવાનું આપણને મન થઈ જાય એવો એ દૂધપાક હોય, પરંતુ જો એની અંદર સાપની લાળ ભળેલી હોય અથવા તો ભયંકર કાતિલ ઝેર ભળેલું હોય તો યદ્યપિ તમે દૂધપાક પીઓ તો આનંદ આવે, પણ થોડી વાર થાય એટલે ગળું જલાય અને એ વ્યક્તિ અંતે મૃત્યુ પામે, એ પછી જીવી ન શકે. એમ સર્વગુણ એના સારા છે, ગુણિયલ માણસ રહેલો છે, પણ જો ભગવાનને નિરાકાર માને છે તો એના બધા જ ગુણો છે એ દોષરૂપ બની જાય. એનું એ દૂધ જે આપણને સારું લાગે છે પરંતુ એ જ દૂધ ઝેર બની ગયું છે એટલે આપણા પ્રાણ હરી લેશે, માણસનો નાશ કરશે. તો એક જ વસ્તુ ભગવાનને જો આપણે નિરાકાર માનીએ તો એના દ્વારા બધા જ પ્રકારના ગુણો છે એ દોષરૂપ બની જતા હોય છે. મહારાજે તો મધ્યના 39મા વચનામૃતની અંદર ત્યાં સુધી વાત કરી કે ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે અને પાપનું કોઈ પ્રાયશ્ચિત રહેલું નથી. આપણા શાસ્ત્રોની અંદર પંચ મહાપાપ બતાવવામાં આવેલા છે. ગુરુ સ્ત્રીનો કોઈ સંગ કરે, કોઈકની જમીન પડાવી લે, અથવા તો ભયંકર રીતે કોઈ હિંસા કરતો હોય અને કોઈ વ્યભિચારી હોય, કોઈ માંસ આ પ્રમાણે ખાતો હોય અને કોઈ ભયંકર દારૂ પીતો હોય, આવા પ્રકારના જુદા જુદા પાપો બતાવવામાં આવેલા છે. ટૂંકમાં કહીએ તો ભયંકર કોકની પીડા આપતો હોય અને એવા જે માણસો રહેલા છે ને પાપી માણસો આપણે કહીએ,
પાપ અનંત પ્રકારના છે, એક જ નથી. પણ અહીંયા આગળ 5 બતાવેલા છે પંચ મહાપાપ શાસ્ત્રોની અંદર. 5 નથી, 500 પાપો હશે. 500 કદાચ હું તો ઓછો આંકડો બોલું છું, પણ 5 લાખ પણ થઈ શકે. એટલે પાપનો કોઈ પાપ એટલે આપણા દ્વારા કોઈ પણ વ્યક્તિને પીડા પહોંચવી તે પાપ છે. અને આપણા દ્વારા કોઈકને મદદ કરવી એ પુણ્ય રહેલું છે. ભગવાન વેદવ્યાસે બહુ સુંદર પાપ અને પુણ્યની વ્યાખ્યા કરેલી છે. સમગ્ર પૌરાણિક સાહિત્યનો આ સાર પણ છે. ભગવાન વેદવ્યાસના શબ્દોમાં અષ્ટાદશ પુરાણીષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. અર્થાત 18 પુરાણનો સાર એટલો જ રહેલો છે કે પરોપકાર પુણ્યાય, કોઈકને કંઈક આપણે આપીએ, મદદ કરીએ, સહાય કરીએ એ પુણ્ય માટે છે, અને કોઈકને પીડા આપીએ પાપને માટે રહેલું છે. જો ભગવાનને આપણે નિરાકાર સમજતા હોઈએ તો પંચ મહાપાપ કરતા પણ મોટું પાપ છે, જે પાપનું કોઈ પ્રાયશ્ચિત બતાવવામાં આવેલું નથી. એટલે આવા પ્રકારનું આપણે ક્યારેય પાપ કરવું નહીં. ટૂંકમાં ભગવાનને આપણે નિરાકાર કોઈ દિવસ સમજવાના નહીં. ભગવાનને આકાર છે, ભલે આપણને એનો આકાર દેખાતો નથી, ભલે આપણને એ ભગવાનની અનુભૂતિ થતી નથી, ભગવાનનું ધામ પણ દેખાતું નથી, પણ ભગવાન છે. ગઢડા અંત્ય પ્રકરણના 35મા વચનામૃતની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, જો સાકાર ન સમજે તો એની ઉપાસના દ્રઢ ન કહેવાય. ઘણી વખત ભગવાનને આપણે કરતા સમજતા હોઈએ, ભગવાનને સર્વોપરી સમજતા હોઈએ, ભગવાનને પ્રગટ સમજતા હોઈએ, પણ જો ભગવાનને આપણે સાકાર ન સમજીએ તો એ ઉપાસના દ્રઢ નથી. ઉપ એટલે નજીક અને આસન એટલે બેસવું. એ ભગવાનની નજીક નહીં બેસી શકે, એ ભગવાનની નજીક વાસ નહીં કરી શકે, અને ભગવાનની સમીપે એને સેવા પણ પ્રાપ્ત નહીં થાય, કારણ કે એની ઉપાસના દ્રઢ નથી. ઉપાસના એટલે ભગવાનને જેમ સમજવા જોઈએ, જેવી રીતે સમજવા જોઈએ, જે પ્રકારે આપણે સમજવા જોઈએ એ પ્રકારે જો આપણે ન સમજીએ તો આપણી ઉપાસના દ્રઢ ન કહેવાય. એટલે પ્રત્યેક વ્યક્તિએ ભગવાનની પાસે પહોંચવા ઉપાસના દ્રઢ કરવી જોઈએ. એટલું તો નક્કી છે કે આ લોકની અંદર આપણે હંમેશા માટે ક્યાં રહેવાના છીએ. હા, લોકની અંદર જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી આપણા સદસ્યોની સાથે આપણે સુંદર રીતે રહીએ, ખાઈએ, પીએ, આનંદ કરીએ, સંસારના જે કઈ સુખો રહેલા છે તમામ સુખોનો ઉપભોગ આપણે કરીએ મર્યાદામાં રહીને. પણ અંતે તો આ શરીર જવાનું છે, અંતે આ શરીર છોડવાનું છે, અંતે આ સગાઓને પણ વિદાય આપવાની છે, અંતે આ બધું જ એક વખત શાંત થવાનું છે, અને જ્યાં જવાનું છે એ ભગવાન છે, જ્યાં જવાનું છે એ ભગવાનનું દિવ્ય ધામ છે. પણ જો ભગવાનને આપણે સાકાર ન સમજીએ તો આપણી ઉપાસના દ્રઢ ન કહેવાય, અને ઉપાસના દ્રઢ ન હોય તો એ ભગવાનને પામી ન શકે. એટલે અંત તો ગત્વા ઉપાસનામાં ભગવાનને સાકાર સમજવા એ અગત્યનું રહેલું છે. અરે ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર 40 વર્ષ 4 માસ અને 4 દિવસ અદ્ભુત વાતો કરેલી છે, જેનો સંગ્રહ 7 પ્રકરણની વાતોમાં થયેલો છે, જુદા જુદા હરિભક્તો અને પાર્ષદો દ્વારા અને સંતો દ્વારા. એ બાલમુકુંદ સ્વામી, જાગા સ્વામી કે હરિશંકરભાઈ કે આ બધા
ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં હતા અને એ લોકોએ ગુણાતીતાનંદ સ્વામીની વાતો લખેલી છે, અક્ષરશઃ લખેલી છે, અને પછી એ વાતોને એમણે સંપાદન કરી અને બહાર પણ પાડેલી છે. પણ ગુણાતીતાનંદ સ્વામી એ ભગવાનનું સ્વરૂપ હતા. ગુણાતીતાનંદ સ્વામી ભલે ઓછું ભણેલા હતા, પણ ભગવાનની એને અનુભૂતિ હતી, અને અનુભૂતિમાંથી જે શબ્દો નિષ્પન્ન થાય, ઉત્પન્ન થાય, નીકળે, એ ખરેખર કોઈક જુદી જ ભૂમિકા ઉપર આપણને લઈ જાય, અને એની વાતો આજે પણ આપણને તરોતાજી લાગે. આજે 200 વર્ષ વ્યતીત થઈ ગયેલા છે, પરંતુ છતાંય જાણે આપણી સમક્ષ ગુણાતીતાનંદ સ્વામી બેસીને વાતો કરતા હોય એવો આપણને એમની વાતો ઉપરથી અનુભવ થાય. કારણ કે એ સત્ય વાતો, શુદ્ધ વાતો, પવિત્ર વાતો અને સબીજ વાતો. તો ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજા પ્રકરણની 16મી વાતમાં અદ્ભુત એક વાત કરી કે ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે અને જાણનારા છે, ને સતશાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને ત્રેતા યુગની અંદર 10,000 વર્ષ સુધી, દ્વાપર યુગની અંદર 1000 વર્ષ સુધી, અને કળિયુગની અંદર 100 વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે, પણ બાળો સાદ કરી કાઢીને રોશેની ને એમને એમ અનંત કલ્પો સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો થશે જ નહીં. કેટલી એક અદ્ભુત વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવી રહેલા છે કે જે ભગવાનને આકાર નથી એવું માને છે જે જીવાત્માઓ, એ જીવાત્માઓની ગતિ સારી નહીં થાય, અને એ લોકોને અનંત જન્મ સુધી ભોગવવું પડશે. ત્રેતા યુગની અંદર એને 10,000 વર્ષ સુધી માતાના ગર્ભમાંથી એને કાપી કાપીને કાઢશે. એટલે કે આપણે અત્યારની ભાષામાં કહીએ તો એને ખૂબ જન્મ વખતે કષ્ટ પડશે, કારણ કે સ્વાભાવિક એનો જન્મ નહીં થાય, અને એ વખતે જીવાત્મા પોતે સભાનો હોતો નથી, પણ એને દુઃખ તો ચોક્કસ થાય જ છે, એને દુઃખની અનુભૂતિ તો ચોક્કસ થાય છે. એટલે ત્રેતા યુગની અંદર 10,000 વર્ષ સુધી, દ્વાપર યુગની અંદર 1,000 વર્ષ સુધી, અને કળિયુગની અંદર 100 વર્ષ સુધી એને આ પ્રકારનું સહન કરવું પડશે. ભગવાનને જો નિરાકાર જાણતો હશે તો, અને ભગવાનને સાકાર જાણતો હશે તો આ તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈ શકશે. એટલા માટે મહાપુરુષોએ આપણને ભગવાન સાકાર છે એ વાત કરેલી છે, અને એવો આદેશ પણ આપણને આપેલો છે, પવિત્ર આદેશ, દિવ્ય આદેશ. આપણને કહેલું છે કે ભગવાનને તમે સાકાર સમજો. હા, એટલું નક્કી, ભગવાન ને જો આપણે સાકાર સમજીશું અને કદાચ આપણી બુદ્ધિમાં એ નહીં બેસે તો પણ આપણને ફાયદો ચોક્કસ થશે. કોઈ વ્યક્તિ હોય અને એને અમુક પદાર્થો નો ઉપભોગ કરી જમે, ભલે એ પદાર્થનો એને મહિમા નથી, અથવા તો એની અંદર જે તત્વો પોષક રહેલા છે એનો ખ્યાલ પણ નથી, પણ એ જમે તો એને ફાયદો ચોક્કસ થાય. બાળકને દૂધ એ ખ્યાલ નથી કે દૂધ એટલે શું, કારણ કે બાળકને એ પણ ખ્યાલ નથી કે આને દૂધ કહેવાય, પણ એ બાળક દૂધને પીવે છે તો એનો ફાયદો ચોક્કસ થાય છે. દૂધ એનું જીવન રહેલું છે, એમ કદાચ એને ખબર નહીં હોય, પણ જો આપણે ભગવાનને સાકાર સમજીશું તો ચોક્કસ ફાયદો તો થશે જ, અને નિરાકાર સમજીશું તો ભયંકર દુઃખનો અનુભવ થશે. એટલા માટે
ભગવાનને સાકાર સમજવા. આ કોઈ એક શાસ્ત્રની વાતો રહેલી નથી, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ ઘણા બધા શાસ્ત્રોનો સાર આની અંદર આપણને બતાવેલો છે. સાકાર સમજવાનો એક આદેશ, ઉપદેશ, સલાહ અને એક વિનંતી કહીએ, અરે આપણને એક પોતાના સમજી અને વાત કરેલી છે ભગવાને અને મહાન સંતોએ. બહુ સુંદર રીતે બતાવ્યું કે ભગવાનના સર્વે અપરાધ થકી ભગવાનના આકારનું જો કોઈ ખંડન કરે એ મોટામાં મોટો અપરાધ રહેલો છે. આમ તો ભગવાનના ઘણા બધા અપરાધો રહેલા છે, પરંતુ એનું ખંડન આકારનું કરીએ એ મોટો અપરાધ છે. માટે અપરાધ આ પ્રકારનો કોઈ દિવસ આપણે કરવો નહીં. આ વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 71મા વચનામૃતની અંદર કરેલી છે કે ભગવાન એના આકારનું કોઈ દિવસ ખંડન ન કરવું એ અપરાધ છે. કોઈ વ્યક્તિનો આપણે અપરાધ કરીએ તો એ વ્યક્તિ આપણને દંડ આપે. કોઈ વ્યક્તિનો આપણે અપરાધ કરીએ તો એ વ્યક્તિ આપણને પીડા આપે. એટલા માટે કોઈ દિવસ કોઈનો દ્રોહ ન કરવો, કોઈનો અપરાધ ન કરવો, કોઈને પીડા થાય એવી પ્રવૃત્તિ પણ આપણે કરવી નહીં. તો અહીંયા આગળ આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણે આપણને એક આદેશ આપ્યો છે કે તમે ભગવાનને સાકાર સમજજો. બીજા એક વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે લોયાના 6માં કે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણાનું પ્રતિપાદન કરેલું હોય અને ભગવાનના અવતારનું નિરૂપણ જો ન હોય તો એ ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય અને અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય તો તે ગ્રંથ ભલે બુદ્ધિમાન લોકોએ કરેલા હોય તો પણ એને ભણવા નહીં અને સાંભળવા નહીં. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે અમુક બુદ્ધિશાળી લોકો સુંદર રીતે એનું નિરૂપણ કરે, સુંદર રીતે એને લખે પણ ખરા અને લોકોને સમજાવે પણ ખરા, કારણ કે એની પાસે ભાષા, એની પાસે રજૂઆત શક્તિ અને એની પાસે બહોળો એક શાસ્ત્રોનો ખજાનો રહેલો છે, જેના દ્વારા એ સમાજના લોકોને કદાચ સમજાવી પણ શકે. પરંતુ એ ગ્રંથ કોઈ દિવસ આપણે ભણવાય નહીં અને સાંભળવાય નહીં, કારણ કે એના દ્વારા આપણને નુકસાન ચોક્કસ થવાનું છે. એટલા માટે ભલે ને બુદ્ધિશાળી લોકોએ લખેલા હોય કે બુદ્ધિશાળી લોકો એને સમજાવતા હોય, પણ એવા ગ્રંથોને કોઈ દિવસ આપણે વાંચવા કે ભણવા નહીં અને એની અંદર પ્રતીતિ પણ લાવવી નહીં. અને બીજી બાજુ રણછોડ ભગત જેવા જે સામાન્ય ભક્તો, એના જે કીર્તન હોય પણ ભગવાનના આકારનું એમાં પ્રતિપાદન કરેલું હોય, ભગવાનની મૂર્તિનું એની અંદર વર્ણન હોય, તો એવા જે ગ્રંથો એને ગાવા ને સાંભળવા અને એવી રીતના જે કોઈ ગ્રંથો હોય એને ભણવા અને વાંચવા, અને એના દ્વારા આપણને સમાસ થાય, એના દ્વારા આપણે કંઈક આગળ વધી શકીએ. એટલા માટે આ બહુ જરૂરી રહેલું છે. આમાં ભગવાન સ્વામિનારાયણ આપણને એક બહુ સરસ રીતે ઉપદેશ આપી રહેલા છે, એક આદેશ આપે છે કે આવું કરજો અને આવું સમજજો, તમને ફાયદો થશે. જેમ ડોક્ટર આપણને સલાહ આપે, વકીલ આપણને સલાહ આપે કે આવી રીતે કેસ લડશો તો તમે જીતી શકશો, તમે નિર્દોષ છો અને તમે કોઈ અપરાધ કર્યો નથી, પરંતુ જો આવી રીતે લડશો તો તમે જીતી શકશો અને જો આવી રીતે નહીં લડો તો તમે જીતી નહીં શકો. ડોક્ટર આપણને સલાહ આપતા હોય છે કે તમે જો આવી રીતે રહેશો, દવા લેશો અને તમારી જીવન શૈલી બદલશો તો તમને ફાયદો થશે અને ચોક્કસ તમે નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશો. એટલે ભગવાન એક મહાન વૈદ્ય છે, વૈદ્યો નારાયણો હરિ.
ભગવાન એક મહાન નિર્ણય આપનારા છે, એટલે એના નિર્ણયને, એની વાતને આપણે જો માન્ય રાખીને કરીએ તો ખરેખર આપણા જીવનની અંદર એ અદ્ભુત એક પ્રકારનો ફાયદો થાય. ગઢડા અંત્ય પ્રકરણના 36મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આ વાતને બહુ સુંદર રીતે સમજાવતા કહે છે કે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા. ભગવાન પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ જ્યોતિ એટલે ભગવાન એક મહાન પ્રકાશ, દિવ્ય પ્રકાશ એની અંદર વિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે લોયાના 14મા વચનામૃતની અંદર આની બહુ અદ્ભુત રીતે વાત કરેલી છે કે સર્વથી પર એક તેજનો ગોળો છે, ગોળાની કલ્પના કરેલી છે, અર્થાત એક ધામ રહેલું છે. એના મધ્ય ભાગની વિશે એક સિંહાસન છે અને આ ધામ કેવું છે? તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેનારે, એક દિવ્ય તેજ થી યુક્ત ભગવાનનું ધામ રહેલું છે. અને તેજ કોઈ બાળી શકે એવું નથી, જે આપણને પીડા ઉત્પન્ન થાય એવું તેજ રહેલું નથી. જેમ સૂર્યના તેજની અંદર આપણે રહીએ અને આપણને પીડાનો અનુભવ થાય એવું તેજ નથી. શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. એકદમ શીતળ શાંત, અનંત કરોડો સૂર્ય એના તેજને પણ ઝાંખો પાડી દે, એનું તેજ પણ એની પાસે સામાન્ય લાગે એવું ભગવાનનું તેજસ્વી દિવ્ય ધામ રહેલું છે. અંજાઈ નથી જતા. આપણી આંખો એકદમ અંજાઈ ન જાય, બીડાઈ ન જાય, મીચાઈ ન જાય, પરંતુ ખુલ્લી આંખે આપણે આવા એક તેજોમય ધામની અંદર ભગવાનના દર્શન કરી શકીએ. અને એક સિંહાસન રહેલું છે, એની પર ભગવાન પોતે બેઠેલા છે અને પોતાના ભક્તોને આંખ દ્વારા, લટકા દ્વારા, મટકા દ્વારા અને ઈશારા દ્વારા પોતે સુખ આપી રહેલા છે. અને ત્યાં બેઠા બેઠા અનંત કરોડો મુક્તોને એક સાથે, વારાફરતીની એક સાથે સુખનો અનુભવ કરાવી રહેલા છે. જે સુખની કોઈ સીમા નથી, જે સુખનું આપણે વર્ણન ન કરી શકીએ, જે સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી, આવા સંતોએ કીર્તનો પણ લખેલા છે. અને એવી એક અનુભૂતિ આપણને થાય. અને આ અનુભૂતિ કરવા માટે ભગવાનને આપણે સાકાર સમજવા જોઈએ. પુરુષોત્તમ ભગવાન પોતાના દિવ્ય અનાદિ ધામની અંદર બેઠેલા છે. અને એ ભગવાન કેવી રીતે સાકાર છે એના પ્રમાણો આપણે આવતા પ્રવચનની અંદર સમજીશું. ખરેખર ભગવાન સાકાર છે. આજે આપણે બૌદ્ધિક રીતે તપાસીએ, આપણે જરા તાર્કિક રીતે પણ સમજીએ તો પણ આપણને સમજાય કે ખરેખર ભગવાન સાકાર છે. કોઈ નિરાકાર માનતા હોય તો એની માન્યતા રહેલી છે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ ભગવાન સાકાર છે, જેની વાતો આપણે આવતા પ્રવચનની અંદર વિશેષ સાંભળીશું. અહીંયા આગળ આપણે આ પ્રવચનને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.